આપણે લાસ્ટ ટાઈમ પોઝિટિવ સાયકોલોજી એનો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, પોઝિટિવ સાયકોલોજી પાર્ટ 1, પાર્ટ 2 એના વિશે વાત કરી હતી. એના અલગ અલગ ફાધર રહી ચૂક્યા છે અને વિશે અલગ અલગ પોતાના ખ્યાલો આપેલા છે. સો આજે આપણે જે વાત કરવાની છે એ પોઝિટિવ સાયકોલોજીના અલગ અલગ પર્સપેક્ટિવ્સ, કે વિધાયક મનોવિજ્ઞાને કઈ રીતે એક અસરકારક રોલ નિભાવે છે. જનરલી જો સામાન્ય રીતે વાત કરીએ ને તો માણસના પ્રોડક્ટિવિટીનું અને માણસના જીવન નિર્વાહમાં એની ક્ષેમ કુશળતાનો ખૂબ જ અસરકારક ભાગ રહેલો છે. જેણે સેલિગમેન કે જેઓએ એવું કીધું કે આ જે વિધાયક મનોવિજ્ઞાન છે ને એની ભવિષ્યમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરિયાતો લોકો પોતાનું જીવનની અંદરનું ક્ષેમ કુશળતા સારી રીતે પસાર કરી શકે. રાઈટ. આપણે લાસ્ટ ટાઈમમાં વાત કરી હતી ક્લાસની અંદર કે આપણે બધા અલગ અલગ દરરોજ કોઈક ના કોઈક પ્રકારના તણાવ, ચિંતા, હતાશા, દબાણ અને સંઘર્ષનો અનુભવ કરતા હોઈએ. જ્યારે આવી પરિસ્થિતિનો અનુભવ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ક્યારેક એવું લાગે કે હું આનાથી બચવા માટે શું કરું. જો હું ઈચ્છું છું કે મારે ભવિષ્ય મને આવા પ્રકારની પરિસ્થિતિનો કોઈ પ્રકારનો અનુભવ ન થાય તો એને બચવા માટે મારે શું કરવું જોઈએ, જેને અનુલક્ષીને આજે પૂરું આજે વિધાયક મનોવિજ્ઞાન છે એ પોતાનો અસરકારક રોલ નિભાવતું હોય છે. વિધાયક મનોવિજ્ઞાનમાં સાયકોલોજીકલ, ફિઝિકલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કેટલાક અભિગમો આપવામાં આવેલા છે. જેમાં આપણે જો વાત કરીએ તો વિધાયક મનોવિજ્ઞાનમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન પર્સપેક્ટિવ બે કોન્સેપ્ટથી આપણે વિધાયક મનોવિજ્ઞાનને સમજવું જોઈએ. જો આપણે ભારતની અંદરની આપણા દેશની વાત કરીએ તો 1915થી 16માં ડૉક્ટર NN સેનગુપ્તા કે જેઓ હાર્વર્ડના ટ્રેન સાયકોલોજિસ્ટ રહી ચૂક્યા છે અને એઓ કલકત્તાની અંદર એમણે એઝ અ ફેકલ્ટી એમણે જોઈન કર્યું અને એમણે સાયકો એનાલિસિસના પર્સપેક્ટિવને યુરો અમેરિકન એમણે લર્નિંગ, ટીચિંગ મેથડ અને તેના મનોવિજ્ઞાનના અલગ અલગ સિદ્ધાંતોને જે યુરો અને અમેરિકન સેન્ટન્સની અંદર જે લર્નિંગની અંદર ભણાવવામાં આવતા હતા એને અહીંયા આગળ સૌપ્રથમ રજૂ કર્યા. જો આપણે અહીંયા આગળ જે ઇન્ડિયન સાયકોલોજીના જે ફર્સ્ટ ફાધર જે કહેવાય કે જેઓ JP સિન્હા, રાઈટ, એમણે પોતાનું કન્ટ્રીબ્યુશન્સ આપ્યું વિધાયક મનોવિજ્ઞાનની અંદર વિધાયક મનોવિજ્ઞાનને ડેવલપ કરવા માટે ભારતમાં. આપણે જો આપણા ભારતના પ્રાચીન ઇતિહાસને સમજીએ તો ભારતના પ્રાચીન ઇતિહાસની અંદર એવું કહેવામાં આવતું હતું કે લોકો મનની વાતો કરતા હતા, આત્માની વાતો કરતા હતા. આપણા ધર્મ, પુરાણો, વેદો, શાસ્ત્રોની અંદર આપણા અર્થશાસ્ત્રની અંદર, કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર કઈ રીતે એક સારું એવું ઇકોનોમિક્સને બનાવી શકાય, કઈ રીતે સારા એવા તંત્ર આપણે એક સારી એવી વ્યવસ્થા કરી શકાય જેના ઉપર આ
ભારતીય મનોવિજ્ઞાનનો ખૂબ જ અસરકારક ભાગ રહેલો છે. આપણે શું જાણીએ છીએ કે ભગવદ્ ગીતાની અંદર મનને ટ્રેન કરવા વિશેની વાત ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. જેના અર્જુન અને શ્રી કૃષ્ણનો જે સંવાદ ચાલે છે, જેને ગીતા જ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ ગીતા જ્ઞાનની અંદર કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શીખવાડે છે, સમજાવે છે કે મનની ઉપર નિયંત્રણ કરતા શીખો. જો મનની અંદર આપણે નિયંત્રણ કરતા શીખીશું તો પછી શરીર અને બાકીની જે જાગ્રત અને અર્ધજાગ્રતની જેટલી પણ અવસ્થાઓ છે તો એની અંદર આપણે પકડ લાવી શકીએ છીએ. અને એના માટે યોગની ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ આપણા ભારતીય તત્વજ્ઞાનની અંદર, ભારતીય શાસ્ત્રની અંદર છુપાવેલી છે, જે એની વાત કરવામાં આવેલી છે. જેમ કે યોગ એ ખૂબ જ એક અસરકારક એવું પરિબળ છે. એક એવી યોગ કરવાથી વ્યક્તિના મગજ અને શરીર આ બંને પર જો એક પ્રોગ્રેસિવ જો અસર જો લાવવા માટે અસરકારક જો ભાગ ભજવતું હોય તો એ યોગનો છે. 2002ની અંદર કેટલાક સારા એવા તત્વચિંતનો દ્વારા અને સાયકોલોજિસ્ટની ટીમ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધનની અંદર એમણે એવું જોયું કે જે લોકો દરરોજ યોગ કરે છે અને જે લોકો યોગ કરે છે તો એમના મગજની અંદર કેટલાક એવા કેમિકલ ઇન્ક્રીઝ થતા હતા કે જેઓ એમને સ્ટ્રેસને, એન્ઝાયટીને પ્રિવેન્ટ કરવા માટે એક અસરકારક રોલ નિભાવતા હતા. એ જ રીતે એમણે કર્ટિલનની આખી ટીમે એક અભ્યાસ કર્યો કે જે લોકો ડિપ્રેશનથી પીડાય છે એ લોકોને કાઉન્સેલિંગની સાથે દવાઓ આપવામાં આવે એક ગ્રુપને, અને બીજા ગ્રુપની અંદર દવાઓની સાથે યોગ કરાવવામાં આવે. તો આ બંને ગ્રુપની અંદર સૌથી વધારે શેની અસર સૌથી વધારે સારી રીતે જોવા મળે છે. તો આ સંશોધનની અંદર 2003ના સંશોધનમાં એવું જોવા મળ્યું કે જે લોકો યોગ અને એ લોકોની મનોસ્થિતિ પણ જલ્દીથી સુધરતી હતી એવું જણાયું. કહેવાનું અહીંયાનો આપણું સારાંશ એ છે કે જ્યારે વ્યક્તિ યોગ કરે છે ત્યારે તેના શરીરની અંદર પણ કેટલાક મસ્ક્યુલર ચેન્જીસ થાય છે અને મગજની અંદર આવેલા કેટલાક ભાગોની અંદર પણ પ્રોગ્રેસિવ અને પોઝિટિવ ચેન્જીસ એમ બંનેની સામે સારી રીતે પરિસ્થિતિનો સામનો કરી શકે. ભારતીય મનોવિજ્ઞાનની અંદર પોઝિટિવ સાયકોલોજી વિશે વિધાયક એક સારા એવી મનોસ્થિતિને ડેવલપ કરવા માટે હિન્દુ, બૌદ્ધિઝમ, જૈન અને કેટલીક તાંત્રિક ટ્રેડિશનલ્સની અંદર અલગ અલગ સ્પિરિચ્યુઅલ્સ ડેવલપમેન્ટના રિલેટેડ વાતો કરવામાં આવી છે. જેમાં એબિંગહોસનું પ્રમાણ પણ બહુ સારી રીતે એમ બંનેના દેશોએ આ વસ્તુને સ્વીકાર્યું છે. જો આપણે વધારે સારી રીતે તો માટે આપણે એનો એક મિડલ પેથને સમજવું જોઈએ, રાઈટ? જેમાં વાત કરવામાં આવી છે કે કઈ રીતે આપણે અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં મનની અંદર કેવી અસર થતી હોય. જેમ કે ભગવાન શ્રી બૌદ્ધે મિડલ પેથની અંદર અલગ અલગ પર્સપેક્ટિવ જણાવ્યા કે આપણે મનને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને સારી રીતે મનને કઈ રીતે ડેવલપ કરી શકીએ. જેમણે નિર્વાણા અવસ્થાની અંદર વાત કરી છે, એમણે ધ્યાનની અવસ્થાઓની વાત કરી છે અને આપણા મનની સ્થિતિને ચોક્કસ રીતે સુધારવા માટે રિલિજિયસ પર્સપેક્ટિવ અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ આપણને બહુ જ ઇન્હેન્સ કરતી હોય છે. જેમાં જો આપણે વાત કરીએ તો યમ, નિયમ,
આસન, પ્રાણાયામ, પ્રીતિ પ્રતિહારા, ધારણા, ધ્યાન અને સમાધિ. આ બધી અવસ્થા એવી અવસ્થાઓ છે કે જેનાથી આપણા મનની અંદર ચોક્કસ કંટ્રોલ આવી શકે છે અને મનની અંદર પ્રોગ્રેસ થઈ શકે છે. અને આ દરેક તબક્કાઓની અંદર જો યોગ્ય અભ્યાસ કરવામાં આવે તો પછી આપણું વેલબિંગ એકદમ પોઝિટિવ રહેતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે વેસ્ટર્ન કલ્ચરની અંદર જે કેટલોક સમય પછી માઇન્ડ એન્ડ એના રેસિસ્ટન્સ માટે અથવા તો એના પોઝિટિવ વેલબિંગ માટે જે વાત કરવામાં આવી એની આપણા ભારતીય શાસ્ત્રોની અંદર સૌથી પહેલા કરવામાં આવેલી હતી. જો આપણે વેલબિંગના એક પેથને સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યક્તિએ પોતાના પછી પોતાના સેલ્ફ રેગ્યુલેશન્સ ઉપર ફોકસ કરવું જોઈએ. જો વ્યક્તિ સેલ્ફ રેગ્યુલેશન્સ પર ફોકસ કરે છે અને એની ઉપર કેટલીક પોતાનું નિયંત્રણ લાવી દે છે તો પછી એના વેલબિંગની અંદર સારી રીતે સુધારણા જોવા મળે. તો એના માટે યોગની અંદર કેટલીક ક્રિયાઓની વિશેની વાત કરવામાં આવી છે, જેમ કે વિપસના હોય, સુદર્શન ક્રિયા હોય, ધ્યાનની ક્રિયા હોય, આસન હોય. તો આ દરેક વસ્તુઓથી આ વ્યક્તિ સેલ્ફ રેગ્યુલેશન્સ કંટ્રોલ કરી શકે છે, સેલ્ફ રેગ્યુલેશન્સને મેનેજ કરી શકે છે. ધ્યાનની શિબિરો ચાલતી હોય છે કે જેની અંદર એવું શીખવવામાં આવે છે કે વ્યક્તિએ કઈ રીતે ધ્યાન કરવું જોઈએ અને પોતાના ડેઇલી રૂટીનની અંદર અનુભવાતા તણાવને, ચિંતાને મેનેજ કરી શકે. આપણે ઘણી બધી વખત એવું કરીએ છીએ કે જે સાયકોલોજીની અંદર જે આપણા પેથને જે રીતે સમજાવવામાં આવ્યું છે, ભારતીય શાસ્ત્રને જે રીતે સમજવામાં આવ્યો છે, એની અંદર કેટલાક ઇન્ટરપર્સનલ એની સ્ટ્રેન્થ અને એની વેલ્યુની પ્રસાર પ્રક્રિયાની અંદર કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ થતા હોય અને આ કેરેક્ટરિસ્ટિક્સની અંદર વ્યક્તિનું વેલબિંગ અસરકારક રીતે કામ થતું હોય. તો કેરેક્ટરિસ્ટિક્સ સાથે સંકળાયેલું છે, જેમ કે ઇન્ટરેસ્ટ, વેલ્યુઝ, સ્કિલ્સ અને ટેલેન્ટ્સ. માણસની પાસે જેવા પ્રકારની સ્કિલ હશે, જેવા પ્રકારની આવડત હશે, જેવા પ્રકારની એની પાસે માહિતી હશે, એ રીતે વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિમાં સમાયોજન સાધતો થતો હોય છે. અને એની અંદર કેટલાક સિગ્નિફિકન્સ કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર કેટલોક બદલાવ આવતો હોય. તો એ સિગ્નિફિકન્ટ કેરેક્ટરિસ્ટિક્સ કયા છે? જેમ કે કેટલીક સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ અને કેટલીક પર્સપેક્ટિવ વ્યક્તિએ પોતાના જીવનના સોર્સિસ વિશે સમજવી જોઈએ, રાઈટ? વ્યક્તિએ પોતાના ડાયરેક્શનને સમજવું જોઈએ કે જે પોતાના જે જીવન નિર્વાહની અંદર જે રીતે આગળ વધવા માગે છે અથવા તો પોતાની જે ફિલિંગ છે એને કઈ રીતે એક એનર્જીબલ રીતે ક્રિએટ કરી શકે અને એને સમજી શકે. વ્યક્તિ કઈ રીતે અલગ અલગ સિચ્યુએશન્સની અંદર પોતાના સ્ટ્રેસને જે અનુભવે છે એને કંટ્રોલ કરવા માટે અને એને મેનેજ કરવા માટે તો એ કઈ રીતે પોતાની મદદ કરી શકે. વ્યક્તિ કઈ રીતે પોતાના પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરી શકે અને એક સારા એવા વેલબિંગ સાથે. તો આની ઉપર ફોકસ કરવા માટે આપણને કેટલીક એની વર્ચ્યુઅલ અને કેટલાક આપણે એના હ્યુમન નેચર્સની અંદર આપણે સંકળાયેલા છે. જેમ કે અત્યારે આ વર્ચ્યુઅલ મીન્સ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને કેટલીક ઇન્ટરનેટની મેથડની અંદર વ્યક્તિ અત્યારે કેટલાક પ્રકારનો તણાવ અનુભવતી હોય અને આ તણાવની પરિસ્થિતિના કારણે અથવા તો આ કેટલીક ચિંતાના પરિણામે ફાસ્ટ ઇન્ક્રીઝડ લાઈફના કારણે વ્યક્તિનો આ જે તણાવ છે ક્યારેક ઇફેક્ટ થતો હોય. વ્યક્તિના જે ક્લાસિફિકેશન છે એનું થતું હોય એની અંદર અસરકારક ભાગ ભજવતું હોય.
માણસની અંદર આવેલી કેટલીક ક્રિએટિવિટી, એની ક્યુરિયોસિટી, ઓપન માઇન્ડનેસ, લવ ઓફ લર્નિંગ અને આ જે બધા પર્સપેક્ટિવ જે છે એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિની સ્ટ્રેન્થ બનતી હોય છે એના પોઝિટિવ વેલબિંગને ડેવલપ કરવા માટે. પણ એનું કન્ક્લુઝન શોધવા માટે ક્રિટિકલ થિંકિંગને ઇન્ક્રીઝ કરવા માટે વ્યક્તિએ કેટલાક ઓન ડિસિઝન્સ લેવા જોઈએ. વ્યક્તિએ પોતાના જજમેન્ટ લેવા જોઈએ કે જેના દ્વારા વ્યક્તિનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય. વ્યક્તિ આપણે જે સમાજની અંદર ફોકસ કરવાનું હોય છે, જેમ કે લવ છે, કાઇન્ડનેસ છે, સોશિયલ ઇન્ટેલિજન્સી છે, કે જેનાથી આપણું પોઝિટિવ વેલબિંગ ઇન્ક્રીઝ થાય. મનોવિજ્ઞાન એવું કહે છે કે વ્યક્તિએ જેટલું બને એટલું સોશિયલ ઇન્ટરેક્શન્સ વધારે રાખવું જોઈએ. પોતાના જીવનની અંદર પોતાના ડેઇલી લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક એવો સમય પસાર કરવાનો થાય કે જેમાં જો કેટલાક નિર્ણયો લેવા પડે તો એ નિર્ણયોની અંદર વ્યક્તિ કોઈની મદદ લઈ શકે, સોશિયલ સપોર્ટ લઈ શકે, તો જેમાં ફેમિલી આવી શકે, ફ્રેન્ડ્સ આવી શકે, એના ઇન્સ્પિરેશન્સ વાળા જે પર્સન હોય એ હોઈ શકે. તો આ બધાની મદદથી વ્યક્તિનું પોઝિટિવ વેલબિંગ ઇન્ક્રીઝ થતું હોય છે. જેમ કે આપણા કેટલાક વાર અને તહેવારે આપણે કેટલાક આપણા જે સ્પિરિચ્યુઅલ્સ લીડર્સ હોય, ધાર્મિક ગુરુઓ હોય, અથવા તો આપણે જેમને એઝ અ ગુરુ માનતા હોઈએ તો એમના આશીર્વાદ કેટલીક સિગ્નેચર્સ અને એની કેટલીક સ્ટ્રેન્થ હોય છે કે જેના દ્વારા આપણે પોતાની સ્કિલને ઇન્ક્રીઝ કરી શકીએ. આપણે જો વેલબિંગને જો ઇન્ટરપર્સનલ સ્ટ્રેન્થ વાળા જો ઇન્ક્રીઝ કરવું હોય તો કેટલાક એના સ્ટેપ છે કે જેની ઉપર આપણે કામ કરવું જોઈએ. જેમ કે ફોરગિવનેસ. આપણે જે વાતાવરણની અંદર રહીએ છીએ અથવા તો આપણું જે સામાજિક વાતાવરણ છે અને જે આપણો સામાજિક વિકાસ છે કે લોકોની સાથે કોમ્યુનિકેશન્સ કરવું, એક વેલબિંગ, એક સપોર્ટ પ્રોવાઈડ કરવું, તો આ દરેક ક્ષેત્રની અંદર આપણે ફોરગિવનેસ પર કામ કરવું જોઈએ. એટલે કે કેટલીક વસ્તુઓને આપણે છોડી દેવી જોઈએ. કેટલાક લોકોની વાત આપણને ગમે પણ ખરી, કેટલાક લોકોની વાત આપણને ના પણ ગમે. તો આપણે કેટલીક ઈચ્છાઓ રાખતા હોઈએ છીએ કે જે આપણી કાર્ય કાર્ય કરે અને આપણને સંતોષની લાગણી પેદા થાય. જેમ કે હસબન્ડ વાઈફના સંબંધો છે. અત્યારે જો વાત કરીએ તો પતિ પત્ની બંને વર્ક જો ઇન વર્કિંગ લાઈફમાં જીવતા હોય અને જો બંને એકબીજાને એમ કે હું પણ કમાઉં છું, હું પણ કમાઉં છું, તો હું મારા ડિસિઝન ઇકોનોમિકલ ખર્ચ કરવા માટે પૈસા આપું છું. તો અહીં વાત નથી હોતી. અહીંયા આગળ આપણે કેટલીક વાત હોય છે કે સંબંધની હોય છે. જો આપણે સંબંધની અંદરની કેટલીક અગત્યતાને તો કેટલાક સમયની અંદર કેટલીક પરિસ્થિતિમાં કેટલાક સંબંધોમાં સમજ શક્તિ એ અલગ અલગ હોય છે. ક્યારે પણ આ એક સરખી નથી હોતી. તો જેના કારણે કદાચ આપણા સંબંધો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા ફ્રેન્ડ્સ અથવા તો આપણા સારું ઈચ્છતા વ્યક્તિ હોય, બરાબર, શુભચિંતક હોય અને એમની સાથે આપણે જો ઇમોશન્સ હર્ટ થાય તો પછી આવી બધી જગ્યાએ આપણા ઇમોશન્સને આપણે સમજાવવાના જરૂરી છે. આપણે આવી બધી પરિસ્થિતિની અંદર કેટલુંક પરિબળોને દૂર કરવા જરૂરી છે. જો આપણે એને દૂર કરીશું તો પછી ચોક્કસ રીતે એક સારા એવો પ્રોગ્રેસ જોવા મળતો હોય. અને
એક થેરાપી છે જેને કહેવાય છે કે ફોરગિવનેસ થેરાપી. ફોરગિવનેસ થેરાપીથી કેટલાક ફાયદાઓ થતા હોય છે. એની અંદર એ પોતાની અન્ડરસ્ટેન્ડિંગને સારી રીતે સમજતો થાય છે. એમ્પથી એટલે કે જે બીજાની સાથે જે સિમ્પથીની લાગણીઓ સાથે જે કામ કરવાનું હોય કે બિનજરૂરી સિમ્પથી કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે કનેક્ટમાં થઈ જાય કે જ્યાં આપણા લોહીના સંબંધો નથી ત્યાં પણ જો સિમ્પથી રહેતી હોય તો એવા સમયની અંદર ફોર્ગિવનેસને વાપરવાથી અથવા તો ફોર્ગિવનેસ ટેકનિકને યુઝ કરવાથી આપણે ચોક્કસ રીતે આપણું વેલબિંગ સુધારી શકીએ એમ છે. એ જ રીતે વાત કરીએ તો પછી ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એ ખૂબ જ એક અસરકારક એવું ફિલિંગ્સને શેર કરવા માટેનું અને કોમ્યુનિકેશન્સ માટેનું એક પરિબળ છે કે જે હ્યુમન નેચરની અંદર હોવું જોઈએ. અહીંયા આગળ હું એક પ્રશ્ન પૂછીશ કે અહીંયાથી આપણામાંથી કેટલા લોકો એવા હશે કે જેઓ પોતાને સેલ્ફ ગ્રેટિટ્યૂડ કરતા હોય. જેમ કે આજે મેં એક સુંદર મજાનો તમારી સાથે લેક્ચર્સની અંદર આપણે વાતચીત કરી રહ્યા છે તો હું લેક્ચર્સ આપ્યા પછી હું પોતાને સેલ્ફ ગ્રેટિટ્યૂડ કરું છું કે નહીં. જેમ કે મેં કેટલું આજે સુંદર લેક્ચર્સ લીધો, મેં કેટલું સુંદર રીતે સમજાવ્યું, મેં ચલો આજે સમજાવવાનો પ્રયત્ન કર્યો, હું કાલે વધારે સારી રીતે આપણે પોતાને સેલ્ફ ગ્રેટિટ્યૂડ કરતા શીખવું જોઈએ. દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક એક સારી એવી આવડત હોય છે અને એ આવડત પ્રમાણે વ્યક્તિ પોતાનું કાર્યનું આયોજન કરતી હોય. એટલે એક સારું ગ્રેટિટ્યૂડ ડેફિનેટલી વ્યક્તિને એક કુલ એન્વાયરમેન્ટ અને એક સારા એવા પોઝિટિવ ઇમોશન્સને ડેવલપ કરવા માટે એક અસરકારક ભાગ ભજવતું હોય. થેન્કફુલનેસ જે એક નેચર છે એને એક્સપ્રેસ કરવાથી હાઈ પાવર ડેવલપ થતું હોય છે. ગોડ તરફથી અથવા તો નેચરલ એનર્જી તરફથી એવું પોઝિટિવ સાયકોલોજીની અંદરની કેટલીક થિયોરીઝ છે. ગ્રેટિટ્યૂડ અને વેલબિંગ કઈ રીતે આપણા જીવનની અંદર એક અસરકારકનો ભાગ ભજવે છે તો એના વિશે કેટલાક સ્ટેપ છે. જેમ કે આપણે એક સારા એવા બાહ્યમુખી ધરાવતા એવા વ્યક્તિત્વ વાળા બની શકીએ છીએ. આપણું જે સ્પિરિચ્યુઅલ જે પર્સપેક્ટિવ છે, આપણો જે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ છે એ સારી રીતે ઇન્ક્રીઝ થતો હોય છે. બે વ્યક્તિઓ સાથેના જે ઇન્ટરપર્સનલ જે રિલેશનશિપ છે એ વધારે સ્ટ્રોંગ થાય. જેમ કે જો આપણે ઘણી બધી વખત આપણાથી નાનો ઉતરતો જે વર્ગ હોય તો આપણા જે કેટલાક લોકો નાના વ્યક્તિઓ જો આપણને પાણી આપે હોય અને ગેસ્ટ બેઠા હોય અને એમાં ચાઇલ્ડને શીખવવામાં આવ્યું હોય કે જાઓ પાણી ભરીને લઈને તમારા બધાને આપવાનું છે, તો ચાઇલ્ડ પોતાના જ્ઞાન અને સંસ્કાર પ્રમાણે પાણી ભરીને જાણે બધા વડીલોને આપે છે અથવા તો એમનાથી મોટા વર્ગને આપે છે, તો આપણે કેટલુંક બાળક છે એ રીતે સમજીને અથવા તો એની ફરજમાં આવે છે એવી રીતે સમજીને આપણે આવી વસ્તુઓને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. પરંતુ આપણે જો એમને ગ્રેટિટ્યૂડ કરીએ કે વેરી ગુડ, થેન્ક યુ, તમે મને પાણી રિલેશનશિપ માટેની એક પ્રોસેસ છે કે જેનાથી બે વ્યક્તિઓ વચ્ચેના જે સંબંધો એમાં સંબંધોની અંદર એક સારા એવા પ્રોગ્રેસિવ સુધારાઓ જોવા મળતા હોય, હેપીનેસ લાઈફ ડેવલપ થતી હોય, વ્યક્તિનું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એ બંનેની અંદર પણ એક સારા એવા પ્રોગ્રેસિવ ચેન્જીસ જોવા મળે. કાઇન્ડ ફિલિંગ્સ રહેતી હોય અને પોતાના ફિલિંગ્સ અને પોતાના થોટને એસોસિએટ કરીને એ ડેલી રૂટીનની અંદર જો સમાયોજન
સારો એવો પ્રોગ્રેસ લાવતું હોય છે અને વ્યક્તિનું વેલબિંગ સુધારતું હોય છે. ઇન્ક્રીઝ કરે છે. કારણ કે આપણે બધા જાણે એક સોશિયલ લાઈફમાં જીવતા હોઈએ તો આ સોશિયલ લાઈફની અંદર સિમ્પથી સાથેની કેટલીક ફિલિંગ્સ આપણને વધારે પડતી હર્ટ કરી જતી હોય, રાઈટ? જેમ કે મારે હું કેટલાક એવા સ્થળોની મુલાકાત લઈએ અથવા તો આપણે સેવાભાવી સંસ્થાઓની અંદર જઈએ તો આપણે આવી બધી સંસ્થાઓની અંદર એમ્પથી સાથે કામ કરવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિની મનોસ્થિતિ અને શારીરિક સ્થિતિ એક સરખી હોતી નથી, અલગ અંદર ડેવલપ થતી હોય અને આ જે સિમ્પથીની અંદર ડેવલપ થયેલી જે લાગણીઓ છે એ લાગણીઓ આપણને એવું સૂચવે છે અથવા તો આપણને એવું લાગે છે કે અહીં મારે કંઈક વધારે હેલ્પ કરવાની જરૂર હતી અને જેના કારણે જો આપણે નથી કરી શકતા તો આ આપણો એમ્પથી ફિલિંગ્સને આપણે રાખ્યા કરતા એમ્પથી ફિલિંગ અને એમ્પથી નેચર્સની અંદર કામ કરવામાં આવે તો ડેફિનેટલી આવા બધા આવી કેટલીક સિચ્યુએશન્સ, કેટલીક પરિસ્થિતિ આપણા વિચારો અને આપણી મનોસ્થિતિની અંદર અસર કરતા નથી. આપણા બધાનું કેટલાક પ્રકારનું માઇન્ડસેટ છે જેને કહેવાય છે ગ્રોથ માઇન્ડસેટ અને કેટલાક લોકોનું પોઝિટિવ માઇન્ડસેટ હોય છે, કેટલાક લોકો અને આવા બધા કેટલાક આવા માઇન્ડસેટને લઈને કેટલાક ઇમેજીસ લગાવેલા હોય છે. માઇન્ડસેટ એ ઇન્ફ્લુઅન્સ કરે છે કેટલાક ફેક્ટરને, કેટલાક બિહેવિયરને. માઇન્ડફુલનેસ એ એક પ્રકારનું એક એવી પ્રકારની પ્રોસેસ છે કે જે વ્યક્તિના એટીટ્યુડને ઇન્ક્રીઝ કરે છે. જેમ કે કેટલાક લોકોને ફિક્સ માઇન્ડસેટ વાળા કે વાળી નેતૃત્વ હોય અથવા તો ફાઇન ફિક્સ માઇન્ડસેટથી એ લોકોનું ડેવલપમેન્ટ થતું હોય અને આ ફિક્સ માઇન્ડસેટની અંદર એ વ્યક્તિ પોતાને કમ્ફર્ટ બનાવીને જીવતું હોય. જેમ કે જે હું છું એવો જ હું છું અને એવો જ હું રહેવાનો છું. જે લોકો ગ્રોથ માઇન્ડસેટ પર ફોકસ કરે છે એ લોકો એવી પરિસ્થિતિ વિશે વિચારશે કે જેમાં વ્યક્તિ મારે કઈ રીતે વસ્તુને બેટર કરવાની છે, મારે કઈ રીતે વસ્તુને પ્રોગ્રેસિવ અને પોઝિટિવ લાવવાની છે એની ઉપર ફોકસ કરે છે. જેમ કે હું મારા સ્વભાવને કઈ રીતે સુધારી શકું, મારે કઈ રીતે લોકોની સાથે કોમ્યુનિકેશન્સ કરવું જોઈએ, મારે કઈ રીતે મારા લાગણીઓની ઉપર પણ કામ કરવાનું છે, કઈ રીતે હું એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જઈ શકું અને કઈ રીતે હું મારી ડ્રાઈવ્સ એટલે કે મારી ઈચ્છાઓ, મારા નોલેજ, મારી સ્ટ્રેટેજીસ અને મારી એક્શનને ઇન્ક્રીઝ કરી શકું. જેમ કે ફિક્સ માઇન્ડસેટ વાળાનું થોટ પ્રોસેસ કેવું ચાલતું હોય કે આઈ એમ અ ફેલિયર, દેર ઇઝ નો પોઈન્ટ ટ્રાઈંગ. બંને પરિસ્થિતિ હોઈ શકે છે, કદાચ આમાંથી કોઈ પણ પરિસ્થિતિ ના હોઈ શકે. ને જે ગ્રોથ માઇન્ડસેટ વાળું હશે તો ગ્રોથ માઇન્ડસેટ વાળું એવું વિચારશે કે હું કઈ રીતે ચેલેન્જીસને સ્વીકારું, હું કઈ રીતે ચેલેન્જીસની ઉપર કામ કરું. એ કેટલાક સારા ફીડબેકને એક સારી એવી પોઝિટિવ બિલીફને એક્સેપ્ટ કરવા વિશે ફોકસ કરશે. શું મારા આમાં કંઈક નવી પરિસ્થિતિ અથવા તો નવી બિલીફને
એડ કરવાની જરૂરિયાત છે. તો આ પ્રકારનું થિંકિંગ એ ગ્રોથ માઇન્ડસેટ વાળાનું રહેશે. ગ્રોથ માઇન્ડસેટ એ કેટલીક પોતાના સેલ્ફ કોમ્પોઝન્સ ઉપર કામ થતું હોય છે. દરેક વ્યક્તિ એ સેલ્ફ કોમ્પોઝન્સ પર વર્ક કરવું જરૂરી છે. કમ્પોઝન્સને સેલ્ફ કોમ્પોઝન્સ માટે 3 ટાઈપ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે સેલ્ફ ફાઇનાન્સ, કઈ રીતે આપણે આપણા ઇમોશન્સને એક સાથે મેનેજ કરી શકીએ અને એમાં ઇન્વોલ્વમેન્ટ કરી શકીએ. આપણે કઈ રીતે હ્યુમેનિટી પર કોમન નેચર્સની ઉપર કામ કરીશું. આપણે માઇન્ડફુલનેસ પ્રોસેસ સાથે કામ કરી શકીએ. તો આ જે પ્રકારની જે બિલીફ જે છે એ ચોક્કસ એના કોમ્પોઝન્સ ઉપર કામ કરે છે. અને સેલ્ફ કોમ્પોઝન્સની પ્રેક્ટિસ એની રાઇટિંગ, એની મેન્ટેનિંગ સેલ્ફ કોમ્પોઝન્સ એની જર્નલ પર અને એના ચેન્જિંગ જે ક્રિટિકલ જે સેલ્ફ ટોક હોય એના દ્વારા આપણે સેલ્ફ કોમ્પોઝન્સની પ્રેક્ટિસ કરી શકીએ. સેલ્ફ કોમ્પોઝિશન્સની પ્રેક્ટિસ માટે આપણે ડેઇલી રાઇટિંગ વર્ક પર ફોકસ કરીને કામ કરી શકીએ અથવા તો જાતે જર્નલ બનાવી શકીએ. જર્નલ, સેલ્ફ ગ્રેટિટ્યુડની જર્નલ, સેલ્ફ કોમ્પોઝન્સની જર્નલ, આવી બધા ટાઈપની કેટલીક જર્નલ, કેટલીક વેબસાઇટ, પોઝિટિવ સાયકોલોજીની અંદરની કેટલીક જે વેબસાઇટ કરતી જે સંસ્થાઓ જે છે એ લોકો એને બહુ સારા એવા ડોલરની સાથે સેલ કરતી હોય છે. તો જે લોકો પોતાના પોઝિટિવ વેલબિંગ પર કામ કરવા ઈચ્છતા હોય તો એ લોકો ચોક્કસ રીતે આ જર્નલને યુઝ કરી શકે. યુઝિંગ સપોર્ટિવ ટચ, વ્યક્તિને જાણે પણ જરૂર પડે અથવા તો વ્યક્તિ જાણે પોતે ઈચ્છતો હોય કે એને કઈ રીતે પોતાની મદદ કરવાની જરૂર છે અથવા તો વ્યક્તિને ક્યારે પોતાને કોઈ વ્યક્તિ પોતાની મદદ કરે એવું વ્યક્તિ જો ઈચ્છતો હોય તો એના માટે એને સપોર્ટિવ ટચ પર ફોકસ કરવું જરૂરી છે. લવ એન્ડ મેડિટેશન્સ, રાઈટ. વ્યક્તિએ સેલ્ફ કોમ્પોઝિશન્સ માટે પોતાને લવ લઈશ, ચલો મારા માટે આ સારું હતું, મારી સ્કિલ પ્રમાણે સારું હતું, જેના માટે મારે કાર્ય કરવાનું છે અને હું વધારે સારી રીતે કાર્ય કરી શકું. તો આવા બધા પ્રકારના વિચારો વ્યક્તિનું સેલ્ફ કોમ્પોઝન્સના ઇન્ક્રીઝ કરતું હોય છે. સેલ્ફ ફોરગિવનેસ, સેલ્ફ ફોરગિવનેસથી આપણું પોઝિટિવ વેલબિંગ વધારે સારી રીતે કામ થતું હોય. કેટલીક પરિસ્થિતિની અંદર આવેલા કેટલાક વિચારો આપણે પોતાને છોડી શકતા નથી અથવા તો આપણે એની અંદર મેનેજ કરી શકતા નથી. કેટલાક ડેમેજ ઇમોશન્સ, ખરાબ લાગણીઓ નો ટ્રોમા વ્યક્તિને જે રીતે અસર કરતો હોય અને આ ટ્રોમાના પરિણામે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક આવેગની પીડા થતી હોય, કારણ કે એ વ્યક્તિ પોતાને દોષ આપી રહ્યો છે અને એ જે તે પરિસ્થિતિ ન થવાના કારણે અથવા તો સંબંધો બગડવાના કારણે એ પોતાને જવાબદાર ગણે છે. જો વ્યક્તિ પોતાને જવાબદાર ગણતું હોય
તો એનું વેલબિંગ સારું ના રહે. જેમ કે કોવિડની અંદર ઘણા બધા સાયકોલોજીસ્ટે એવું જોયું છે, કારણ કે આપણે શું જાણીએ છીએ કે કોવિડની અંદર ઘણા બધા લોકો, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સેકન્ડ વેવની અંદર એવું ઘણી બધી વખત થયું, એવા ઘણા બધા કેસીસ છે કે વ્યક્તિ આગલા દિવસે એકદમ ફ્રેશ હોય, એને કોઈ પ્રકારની બીમારી ના હોય, ખાતો હોય, કોમ્યુનિકેશન્સ કર્યું હોય, પોતાનું કામ જાતે કર્યું હોય, અને બીજા દિવસે કોઈ કારણથી એની મૃત્યુ થઈ ગઈ કોરોનાના કારણે. તો એમના જે સગાવાલા હોય, જે વ્યક્તિની સાથે જે કન્ટિન્યુ નજીક રહે છે, તો એ લોકોએ એવું અનુભવ કરે છે કે આના માટે અમે રિસ્પોન્સિબલ, અમે એ વ્યક્તિને બચાવી શકતા હતા, પણ એનો જે દોષનો જે ટોપલો જે છે ને પોતાના માથે લઈને ફરે. એટલે જે પોતાને જે માફ કરવાનું હોય, એની વૃત્તિ અને એનો સ્વભાવ આપણે સ્વીકારવા માટે તૈયાર નથી થતા, જેની પરિણામે આવી બધી ઘટનાઓ આપણા મનને અસર થઈ જતી હોય, અને લાંબા સમય સુધી કંઈક ને કંઈક રીતે આપણા વર્તન, આપણા વિચારોને અસર કરે છે. અને આપણું જે મોટિવેશન્સ જે છે, આપણી જે કેટલીક પ્રેરણાઓ જે છે, એ પ્રેરણાઓ પર આ બધા તત્વો અસર કરે. જેમ કે કોઈ વ્યક્તિ કામ કરતું હોય, વર્કિંગ લાઈફમાં હોય, ઓક્યુપેશન એનું હોય, તે ઓક્યુપેશન્સની લાઈફ એની ખરાબ લાગે. જો બે મિત્રો ટ્રાવેલિંગ કરતા હોય અને બાઇકની ડ્રાઈવ કરતા હોય, તો સંજોગોના કારણે એક્સિડન્ટ થાય અને એના ભાઈબંધની મૃત્યુ થાય, તો જે એમની પાસે આવવું નતું જોઈતું, હું બચી ગયો, એનું મૃત્યુ થઈ ગયું, તો કેટલાક વ્યક્તિને વધારે સેડ, ડિપ્રેસ કરે છે. મોશન્સમાં વ્યક્તિએ ફોરગિવનેસ કરતા શીખવું જોઈએ. અને ફોરગિવનેસને એપ્લાય કરે છે, તો એના વેલબિંગની અંદર ચોક્કસ રીતે એક સારો ફોરગિવનેસ જલ્દીથી વ્યક્તિ કરતો નથી કરી શકતો, કારણ કે એક ડિફિકલ્ટી છે, કારણ કે એમાં વ્યક્તિના ઇમોશન્સ કોઈક ને કોઈક કારણોથી ક્યાંક સંકળાયેલા છે, જે પરિણામે વ્યક્તિ પોતાનો દોષનો ટોપલો સાઈડમાં નથી મૂકી શકતો. જેમ અને મને એની સાથે અટેચમેન્ટ સૌથી વધારે હોય, તો આવી બધી પરિસ્થિતિની અંદર શું થાય કે હું એ પેનને ખોઈ દઉં અથવા તો ખોવાઈ જાય. જેમ કે આ મારી પાસે આ જે બોલપેન જે છે, આ બોલપેન મારા શિક્ષક તરફથી, પ્રિય શિક્ષક તરફથી જો ગિફ્ટમાં આપવામાં આવેલી હોય, મારા કામની પ્રશંસાને ધ્યાનમાં રાખીને, તો મને શું થશે કે આ જે મારી પાસે જે પેન છે, આ પેનને મારે કારણે જો પેન ખોવાઈ જાય, તો એનાથી હું વધારે હર્ટ થઈશ.
અને મારી બેદરકારીના લીધે પેન ખોવાઈ ગઈ, તો આ જે વિચાર જે છે અને આ જે લાગણી છે એ મને બહુ વધારે અસર કરશે અને હું પોતાને માફ નહીં કરી શકું. એટલે વ્યક્તિએ પોતાને માફ કરતા શીખવું જોઈએ અને એના જ માટે ફોરગિવનેસ થેરાપી છે. ફોરગિવનેસ થેરાપીથી વ્યક્તિ પોતાના ઇમોશન્સને અથવા તો થોટ્સને બદલી શકે છે. તો પોઝિટિવ અફેક્ટ પોઝિટિવ ઇમોશન્સમાં કઈ રીતે અસરકારક રોલ ભજવે છે? તો પહેલા તો આપણે એક સમજવું જોઈએ કે ઇમોશન્સ શું છે, મૂડ શું છે અને ફિલિંગ શું છે. કારણ કે આપણા પોઝિટિવનેસ નેચર માટે આપણા પોઝિટિવ જે ઇમોશન્સ છે એને આપણી જે ફિલિંગ છે એ અસરકારક ભાગ ભજવવો. સાયકોલોજીની થિયોરીઝ પોઝિટિવ સાયકોલોજીની અંદર એવું વાત કરે છે કે આપણે ઇમોશન્સ ફોકસ કોપિંગ સ્ટ્રેટેજીસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી, ઇમોશનલ સ્ટોરી ટેલિંગ, આપણે જો સારી રીતે કામ કરીએ તો આપણા ઇમોશન્સ પર એક ચોક્કસ રીતે અસરકારક કામ કરી શકીએ. ઇમોશન્સ એ બે ટાઈપના છે, પોઝિટિવ ઇમોશન્સ છે અને નેગેટિવ ઇમોશન્સ છે. જાણે હું કોઈ ફંક્શન્સ જેમ કે ડીજે પાર્ટી એટેન્ડ કરવા જાઉં અથવા તો અત્યારે નવરાત્રી ચાલે છે તો મને નવરાત્રી ગમે છે તો એના એક પોઝિટિવ ઇમોશન્સ હોઈ શકે. એમાં હું એન્જોયમેન્ટ કરું છું, હેપીનેસ મળે છે, મને સેટિસ્ફેક્શન્સ મળે છે. તો આ એક જોય નેચર છે, એક આ પોઝિટિવ ઇમોશન્સ. પણ રાતના 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી શેરી ગરબાઓ રમ્યા પછી જે શરીરની પરિણામે વ્યક્તિ બીજા દિવસે જે એને કાર્ય કરવું પડે, જે એની ડેલી રૂટીનનું ઓફિસનું કામ હોય અથવા તો એનું સ્ટડી હોય તો એની અંદર એનું મન નથી લાગતું. તો જેને કારણે એ નેગેટિવ ઇમોશન્સ ક્રાઇમ, આ બધા જે ઇમોશન્સ છે એ નેગેટિવ છે. આ એના ફિલિંગ્સ છે. આપણી આ ફિલિંગ કહેવાય. આપણે તો પહેલાં તો જ્યારે આપણે પોઝિટિવ એટીટ્યૂડ, પોઝિટિવ ઇમોશન્સની વાત કરીએ તો આપણે ઇમોશન્સ અને ફિલિંગને પહેલાં સમજવું જોઈએ. ઇમોશન્સ અને ફિલિંગ બંને એકબીજાના પૂરક છે, એકબીજાથી અલગ છે. જ્યારે અથવા તો એનું મેનેજ કરી શકીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે મારી ફિલિંગ સારી. સો પોઝિટિવ એન્ડ નેગેટિવ એ ઇમોશન્સના ટાઈપ છે. પણ જે પોઝિટિવની અંદર જે આપણે ફિલિંગ જે ફીલ કરીએ છીએ એને ફિલિંગ કહેવાય. જેમ કે વાત કરી જોય, હેપીનેસ, લાફિંગ, લવ, આ બધા આપણી ફિલિંગ્સ છે કે જે પોઝિટિવ ઇમોશન સાથે સંકળાયેલી છે. એ જ રીતે આપણા નેગેટિવ ઇમોશન્સ, તો નેગેટિવ ઇમોશન્સની અંદર નેગેટિવ ફિલિંગ સંકળાયેલી છે. ક્રાઇમ, સેડનેસ, એંગર, રાઈટ, આ બધા આપણા નેગેટિવ ઇમોશન, નેગેટિવ ફિલિંગ્સ છે કે જે નેગેટિવ ઇમોશન્સને ઇન્ડિકેટ કરે છે. અને અલગ અલગ પરિસ્થિતિમાં આપણે ઇમોશન્સને પરિસ્થિતિની આપણા મૂડ પર અસર થતી હોય છે. જેમ કે મેં અલગ અલગ પરિસ્થિતિ કીધી કે રાત્રે આખો દિવસ આપણે ગરબા ગાઈએ
અને રાત્રે ગરબા ગાવ્યા પછી જાણે દિવસમાં જે આપણે કામ કરવાનું આવે છે, તો આપણે કામની અંદર અનુભવવામાં આવતો જે મનોભાર છે એ આપણને નેગેટિવ ઇમોશન્સ ડેવલપ એટલે બે અલગ અલગ પરિસ્થિતિ અલગ અલગ મનોભારને અનુભવતી અને જેને પરિણામે આપણને તણાવનો અનુભવ થાય. હવે જો આપણે નેગેટિવ ઇમોશન્સને એક રચનાત્મક પરિસ્થિતિ તરીકે જો વાપરીએ અથવા તો એને સમજવાની કોશિશ કરીએ તો ચોક્કસ રીતે આપણા ઇમોશન્સ પણ પોઝિટિવ વેમાં વર્ક થાય. એટલે હમણાં જ વાત કરી કે આપણે ઇમોશન્સનું રેગ્યુલેશન્સ કરતા શીખવું જરૂરી છે. અને આના માટે પોઝિટિવ ઇમોશન્સ માટે કેટલીક થિયોરીઝ ડેવલપ કરવામાં આવી છે. જેમ કે આઈડેન્ટિફાઈ યોર ઇમોશન્સ. જ્યારે આપણે આપણા ઇમોશન્સને સમજી લઈએ છીએ ત્યારે આપણે પરિસ્થિતિની અંદર અનુભવ વશ થઈ જાય છે અને એને 10 રૂપિયા આપે. રાઈટ? તો શું થાય છે કે આપણે પરિસ્થિતિની અંદર અનુભવાતી આપણી ફિલિંગ આપણા ઇમોશન્સને આપણે સમજીએ છીએ અને આપણે રિએક્ટ કરીએ છીએ. કદાચ એ જગ્યા પર હું એવું કામ કરીશ કે એને પૈસા આપવાની જગ્યાએ જો એ બાળક છે તો હું એને નોટ, પેન, સ્ટડી રિલેટેડ સ્ટડી મટીરિયલ્સ આપું છું, સ્ટેશનરી પ્રોડક્ટ્સ આપું છું, તો કદાચ મને એવું કહી શકું કે કદાચ એના એ એજ્યુકેશનમાં કામમાં આવે, કદાચ એ એના એના કરિયર માટે કામમાં આવે. અને એ પરિસ્થિતિને સમજ્યા પછી વ્યક્તિ કઈ રીતે એનું પ્રોસેસિંગ કરે, કઈ રીતે એને સમજવાની કોશિશ કરે એ અગત્યનું છે. સો ઇમોશન્સ ફોકસ કોપિંગની અંદર બે વસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે કે ઇમોશન્સ પ્રોસેસિંગ અને સેકન્ડ છે કે એને પ્રોસેસ કર્યા પછી ઇમોશન્સને કઈ રીતે આપણે એક્સપ્રેસ કરીએ છીએ. જાણે વિશ્વની અંદર જાણે અલગ અલગ પરિસ્થિતિમાં જાણે કેટલાક કૌશલની ઉપર કામ ચાલતું હતું. જેમ કે પહેલા ફિઝિકલ ક્વેશ્ચન, વ્યક્તિની જે શારીરિક મજબૂતાઈ હોય, જે શારીરિક કઠિનાઈ હોય એ જ વ્યક્તિ માટે અગત્યનું ગણાય અને એના જ કારણે વ્યક્તિના ઇમોશન્સ કામ કરતા હોય. તો જેનો ફિઝિકલ ક્વેશ્ચન સ્ટ્રોંગ એ વ્યક્તિ સૌથી સારો. કેટલાક સમયનો બદલાવ થયા પછી કેટલાક સમય પછી વ્યક્તિના આઈક્યુ પર ધ્યાન આપવામાં આવ્યું. ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, જો વ્યક્તિનો આઈક્યુ સારો હશે તો પછી વ્યક્તિનો ફિઝિકલ ક્વેશ્ચન પણ સારો હોય. જો વ્યક્તિનો ફિઝિકલ ક્વેશ્ચન સારો હોય અને આઈક્યુ સારો હોય તો વ્યક્તિ સારી રીતે સર્વાઈવ કરી શકે. 1995માં ગોલમેન દ્વારા એક બુક પબ્લિશ થઈ અને એની અંદર ઇમોશન ક્વેશ્ચનની વાત કરવામાં આવી, એટલે કે ઇક્યુની. એટલે પહેલા ફિઝિકલ ક્વેશ્ચન, પછી આઈક્યુ, પછી ઇક્યુ, એના પછી સોશિયલ ક્વેશ્ચન અને સોશિયલ ક્વેશ્ચન પછી અત્યારે નવો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, નવો ક્વેશ્ચન પર કામ થઈ રહ્યું છે, એ છે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ. સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન પછી અત્યારે ક્રિએટિવ ક્વેશ્ચન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બધાના સમયની અંદર અત્યારે ક્રિએટિવ ક્વેશ્ચન પર સૌથી વધારે ફોકસ ચાલી રહ્યું છે. એવું આપણે કહી શકીએ કે વ્યક્તિએ પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવો હોય, પોઝિટિવ ક્વેશ્ચન પર જો કામ કરવું હોય તો વ્યક્તિનો ઇમોશન્સની અંદર કામ કરવા માટે વ્યક્તિનો ઇક્યુ સારો હોવો જોઈએ. કારણ કે જે રીતે આપણે સર્વાઈવ કરીએ છીએ તો આ સર્વાઈવ નેચર્સમાં ચોક્કસ રીતે ઇક્યુ
એ એડજસ્ટમેન્ટની અંદર અસર કરે છે. અને જાણે ઇક્યુ અસરકારક રીતે પોતાનો રોલ એડપ્ટ થતો હોય ત્યારે આપણે એના મેનેજમેન્ટ માટે ચોક્કસ રીતે કામ કરવું જોઈએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સી એક કેપેસિટી છે રેકોગ્નિઝન્સની. ઇમોશનલ ઇન્ટેલિજન્સી એ વર્ક કરે છે વ્યક્તિના ફિલિંગને એક્સપ્રેસ કરવા માટેની. વ્યક્તિનું જેવા પ્રકારનું મોટિવેશન હશે, વ્યક્તિની પાસે જેવા પ્રકારની જાણકારી હશે, નોલેજ હશે, એ રીતે વ્યક્તિ ઇમોશનલ ઇન્ટેલિજન્સીના પ્રોસેસ ઉપર ફોકસ કરે છે. સો એના માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સી માટે વ્યક્તિએ સેલ્ફ અવેર હોવું જરૂરી છે. વ્યક્તિએ સેલ્ફ રેગ્યુલેશન્સ કરવું જરૂરી છે. વ્યક્તિમાં મોટિવેશન્સ હોવું જરૂરી છે. વ્યક્તિને સારી એવી સોશિયલ સ્કિલ્સ હોવી જોઈએ. વ્યક્તિની અંદર એમ્પથી હોવી જોઈએ કે જેના દ્વારા વ્યક્તિનું ઇમોશનલ ઇન્ટેલિજન્સી વર્ક કરે. પછી છે કે ઇમોશનલ સ્ટોરી ટેલિંગ. ઇમોશનલ સ્ટોરી ટેલિંગના મદદથી આપણે પોતાના હ્યુમન ફિલિંગ્સને મેનેજ કરી શકીએ છીએ. જેમ કે પોતે જ એક જાતે એક સારી સ્ટોરી બનાવો અથવા તો એની અંદર એને લખો અને એની અંદર અનુભવાતા આપણા જે ફિલિંગ અથવા તો જે આપણી જે ઇમોશન્સ છે એને રાઇટ ડાઉન કરો. કે હું રસ્તામાં જતો હતો, મને એક વ્યક્તિ મળ્યો, એને મારી સાથે કેટલો કંકાસ કર્યો અથવા તો એક્સિડન્ટ કર્યો, તો મેં મારા ઇમોશન્સને આ રીતે વ્યક્ત સ્ટોરી લખવાથી, બીજી રીતે ઇમોશન્સને મેનેજ કરવાથી આપણા કેમિકલની અંદર કેટલોક ચેન્જીસ થતો હોય છે. જેનાથી આપણે ચોક્કસ રીતે ઇમોશન્સને મેનેજ કરી શકીએ. અને આ મેનેજમેન્ટના કારણે આપણું ઇમોશન્સ સારી રીતે સ્ટેબલ રહેશે અને સારી રીતે વર્ક કરશે. એટલે આપણે હવે આગળના ક્લાસની અંદર સમજીશું કે કઈ રીતે એક પોઝિટિવ ઇમોશનલ્સ વેલબિંગને ડેવલપ કરી શકાય, પોઝિટિવ પ્રોગ્રેસની ઉપર કામ કરી શકીએ અને આ પ્રોગ્રેસ કઈ રીતે સુટેબલ થતો હોય. તો એના માટેની અલગ અલગ થિયરીઝ અને એના આપણે અલગ અલગ કોમ્પોનેન્ટ પર કામ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.